સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી સરિતાવહ વિષદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન વરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજતા રામા ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી રસમ રસવાવે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શોણે તને રસની બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરસે સૌ તુરી સતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કહાન વાણીના અંકાએ મૂલ્યના કદી નમો રીંગ ટાણંગ નમો સિદ્ધાણંગ નમો અયરણમ નમો વજણમ નમો લોય શવ શ્રવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી બંતો ધમો મંગલમ ચતારી લોગોટમાં અરિહંતા લોગોટમાં સિદ્ધા લોગોટમાં શાહો લોગોટમાં કેવલી બંતો ધમો લોગોટમાં ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી બંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ શ્રી સમયસાર ગ્રંથાધિરાજ નિજરા અધિકારની અંદર 141 નંબરનો કરસ ચાલી રહ્યો છે. પીને સમસ્ત પદાર્થનો રસમત બહુ જાણે થઈ ઉછરે સ્વયં સંવેદનાઓ જેની આ નરમર ઢણી ભગવાન તે અદ્ભુત નિધિ છે ચેતના સાગર મહા છે એક પણ ડોલે અનેક તરંગ રૂપે જે આહા જેની નિર્મળથી પણ નિર્મળ સંવેદન વ્યક્તિઓ એટલે કે જ્ઞાન પર્યાયો સમસ્ત પદાર્થના સમૂહને જે સમૂહરૂપી જે રસ છે એને પી લેવાથી જાણે તેની અતિશયતાથી તે મત થઈ ગઈ હોય એ સ્વયં આપોઆપ ઉછરે છે. તે આ અદ્ભુત નિધિવાળો જ્ઞાન પર્યાયરૂપી તરંગોથી અભિન્ન એવો ભગવાન આત્મા જેને ઉપમા આપીએ ચૈતન્ય રત્નાકર એ એક હોવા છતાં અનેક થતો જ્ઞાન પર્યાયરૂપી તરંગો વડે તે ડોલાયમાન થાય છે, તે ઉછરે છે. એની અંદર ગયા સ્વાધ્યાયમાં આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજી રહ્યા છીએ. તો એની અંદર ભાવાર્થમાં એમ કીધું કે જેમ ઘણા રત્નો વાળો સમુદ્ર
એક જળથી જ ભરેલો છે. સમુદ્ર હોય એ જળ જુદું છે, સમુદ્ર જુદો છે. સમુદ્રની અંદર જળ છે. આપણે કારણશુદ્ધ પર્યાયના ઉદાહરણમાં પણ એ જ વસ્તુ લઈશું કે સમુદ્ર છે તે ત્રિકારી દ્રવ્ય છે. જે શાંત પાણી છે તે કારણશુદ્ધ રૂપી પર્યાય છે. જે ઉત્પાદ વ્યયથી રહિત છે એ પર્યાય. અને જે તરંગો ઉછરે છે તે કાર્યશુદ્ધ પર્યાય, તે ઉત્પાદ વ્યય વાળી પર્યાય. તો એવી રીતે આ પણ ઘણા રત્નો વાળો સમુદ્ર એક જળથી જ ભરેલો છે અને તેમાં નાના મોટા તરંગો ઉછરે છે. તે એક જળ રૂપ છે. તરંગો ક્યાં જાય? તે પાણીમાં જ સમય છે. એમ ઘણા ગુણોનો ભંડાર આ ભગવાન આત્મા જ્ઞાન સમુદ્ર એ જ્ઞાન જળથી જ ભરેલો છે. જ્ઞાન જળથી ભરેલો ભગવાન આત્મા એ ધ્રુવની વાત છે, પર્યાયની વાત નથી. અને કર્મના નિમિત્તથી જ્ઞાનના અનેક ભેદો, એટલે કે ભેદો એટલે વ્યક્તિઓ એટલે કે પર્યાયો, અંદરની પર્યાયની નિર્મળતા, કર્મનું નિમિત્ત ને ભગવાન આત્માનો અવલંબન એટલે કર્મનો ઉપશમ, ક્ષયોક્ષમ કે ક્ષય. તો અંદરની પર્યાયની નિર્મળતા એક પછી એક એ ઉત્પન્ન થાય છે તો પોતાના ઉપાધિથી, પણ કર્મનું એટલું નિમિત્ત છે. નિર્મળ પર્યાય અલ્પ છે, પછી એ વિશેષ થાય, શુદ્ધિની ઉત્પત્તિ થઈ, પછી શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. પછી પાછી એમાં પણ વિશેષ થાય તો એટલો કર્મનો એટલો અભાવ હોય છે. પોતાના કારણે વૃદ્ધિ થાય છે તો કર્મનું નિમિત્તપણું એની કર્મની યોગ્યતાથી તે ઘટતું જાય છે. એ કર્મના નિમિત્તથી જ્ઞાનના અનેક ભેદો એટલે કે વ્યક્તિઓ એટલે કે પર્યાયો આપોઆપ પ્રગટ થાય છે. તે પર્યાયો એક જ્ઞાન રૂપ જ જાણવી. આગળ આવ્યો આ નિજરા અધિકારની વાત ચાલી રહી છે. તેના 3 પ્રકાર કીધા. એક તો કર્મનું ખરું તે નિજરા, એ દ્રવ્ય નિજરા. બીજું અશુદ્ધતાનું ગરવું એટલે કે નાશ થવો તે નિજરા, નાસ્તિથી ભાવ નિજરા. અને ત્રીજું શુદ્ધતાની વૃદ્ધિ થવી તે પણ ભાવ નિજરા, અસ્થિતિ. એક પરની નિજરા, એક પોતાની અશુદ્ધ પર્યાયનું નાશ થવું અને ત્રીજું પોતાની શુદ્ધ પર્યાયની વૃદ્ધિ થવી. ત્રણેયને નિજરા કહેવામાં આવી. જે પરની નિજરા છે તે અસદભૂત વ્યવહારનો વિષય છે. અશુદ્ધતાની નિજરા એટલે કે અશુદ્ધતાનું ગરવું તે અશુદ્ધ નિશ્ચયનો વિષય છે. અને ત્રીજું શુદ્ધિની વૃદ્ધિ થઈ. ખરેખર એ નિજરા છે. સંવરમાં શુદ્ધિ ઉત્પન્ન થાય છે, નિજરામાં એની વિશેષ વૃદ્ધિ થાય અને મોક્ષમાં પૂર્ણ શુદ્ધિ. એ શુદ્ધિના પ્રકાર, શુદ્ધિની ઉત્પત્તિ, શુદ્ધિની વૃદ્ધિ અને શુદ્ધિની પૂર્ણતા. એ જ્ઞાન રૂપ જ જાણવી. એ કે જેટલી પર્યાય પ્રગટ થાય પણ એ જ્ઞાન રૂપ જ જાણવી. જ્ઞાન સ્વભાવમાંથી ઉત્પન્ન થઈ છે અને જ્ઞાન સ્વભાવથી તે અભિન્ન છે. એક સ્વરૂપ ભગવાન અનેકપણે થાય એ પોતાને કારણે. ભગવાન એક સ્વભાવી, જ્ઞાન સ્વભાવી, ધ્રુવ એક સ્વભાવી એવો હોવા છતાં પર્યાયમાં અનેક રૂપે ઉછરે છે. મતિ, શ્રુત, અવધિ, મનપરે, કેવળ જ્ઞાન અનેક રૂપે ઉછરે છે. એ એક અનેક રૂપે થાય છે. એક તો એક રૂપે જ રહે છે ધ્રુવ, પણ એ એક રૂપે રહેતો હોવા છતાં તે એક અનેક રૂપે પરિણમન કરે છે. આવો ભગવાન આત્મા અંદર બિરાજમાન છે. તે તરફ દ્રષ્ટિ નથી, તેનો પત્તો નથી, એની ખબર નથી. માટે આચાર્ય ભગવાન કહે છે એકવાર એનો મિલાપ તો કર, એકવાર એનું મિલન તો કર. જે ભગવાન આત્મા ચૈતન્ય રત્નાકર સ્વભાવથી ભરેલો છે, એકવાર એનો મેરાપ, એકવાર એનો સંગ કર, તો એના મેરાપથી આપણી પર્યાયમાં નિર્મળતા અનેક ઉત્પન્ન થશે. એ એક અનેક રૂપે થાય છે. એક અનેક રૂપે થાય છે એનો અર્થ કે એક તો એક રૂપે જ રહેશે, પણ એક પર્યાયમાં અનેક રૂપે, એક પર્યાયમાં અનેક રૂપે થાય છે. એક રૂપે જ રહેશે, પરંતુ એક પર્યાયમાં અનેક રૂપે થાય છે. એક અનેકમાં આવે છે અને અનેક થાય છે એમ વાત નથી. એક અનેક રૂપે થાય છે એમ કીધું તો એક રૂપ છોડીને અનેક રૂપે થાય છે એમ નહીં. એક તો એક રૂપે જ રહે છે, પરંતુ એક પર્યાયમાં અનેક રૂપે થાય છે.
ભગવાન એકરૂપ તો કાયમ રહેશે. એકરૂપ રહેતો હોવા છતાં પર્યાયમાં અનેક રૂપે થાય છે. એનું નામ અહીં નિજરા કીધું. નિર્મળ પર્યાયની અપેક્ષા શુદ્ધિ ઉત્પન્ન થઈ ને નિજરા અસ્થિતિ, અશુદ્ધતાનો નાશ નાસ્તિથી કીધો, અને કર્મનો નાશ અસદભૂત વ્યવહારથી કહેવામાં આવ્યો. તેની પર્યાય ખરેખર તો એની પર્યાય નાશ થવાને લાયક હતી તો નાશ થઈ. કર્મનો નાશ થવા એની પર્યાય નાશ થવાને લાયક હતી તો નાશ થઈ. ફરી વાર અહીં કર્મનો નાશ એટલે કર્મ અકર્મ રૂપે પરિણમે છે. કર્મ પણ એક પૂતગલ દ્રવ્ય છે. કોઈ દ્રવ્યનો નાશ થતો નથી. કર્મનો નાશ થયો એનો અર્થ એમ કેવો, એનો અર્થ એમ સમજવો કે કર્મની દશા બદલાણી અકર્મ રૂપે પરિણમી. કર્મરૂપ પર્યાય અકર્મ રૂપે થઈ એ કર્મનો નાશ થયો એમ કહેવામાં આવ્યું. કોઈ કાર્ય કોઈ વસ્તુનો નાશ થતો નથી. કર્મરૂપ પર્યાયનો વ્યય થયો અને અકર્મરૂપ થઈ એ પર્યાય, તો એ કર્મનો નાશ થયો એમ કહેવામાં આવ્યું. આ પ્રમાણે 141 નંબરનો શ્લોક આપણે કરશ પૂરો કર્યો. હવે 142 નંબરનો કરશ એ સમજી પહેલા સંક્ષિપ્તમાં, પછી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજીએ. આ કરશની અંદર આત્માને જાણ્યા વિના કાંઈ પણ કરો સુખ શાંતિની પ્રાપ્તિ નહીં થાય, આત્માનુભૂતિ નહીં થાય, સમ્યક દર્શન પ્રાપ્ત નહીં થાય, વિતરાગતા પ્રગટ નહીં થાય. કોઈ મતાર્થી ક્લેશ પામે દુઃખદ અતિ કર્મો વડે, કોઈ મતાર્થી ક્લેશ પામે દુઃખદ અતિ કર્મો વડે, ને કોઈ પામે ક્લેશ જીનવર કથિત વ્રત આદિ વડે. પણ નિરામય સંવેદમાન સ્વયં અહો જે પદ અરે, તે જ્ઞાનની નહીં પ્રાપ્તિ તેને જ્ઞાન ગુણ વિના કરે. અહીં કહેવા માંગે છે કોઈ જીવો તો અતિ દુષ્કર અને મોક્ષથી પરામુખ એવા કર્મો વડે સ્વયંમેવ, કોઈ જીવો અતિ દુષ્કર અને મોક્ષથી પરામુખ એવા કર્મો વડે સ્વયંમેવ એટલે કે જીન આજ્ઞાની વિના ક્લેશ પામો તો પામો. બીજા જીવો મોક્ષની સન્મુખ અર્થાત કથનથી જીન આજ્ઞામાં કહેલા મહાવ્રત આદિ અને તપના ભારથી ભગ્ન થયા થકા એટલે કે તૂટી મરતા થકા ચિરકાળ સુધી ક્લેશ પામો તો પામો. બે પ્રકારના જીવો લીધા. એક જીન આજ્ઞા વિનાના અતિ દુષ્કર અને મોક્ષથી પરામુખ. બીજામાં કીધું કોઈ જેવો મોક્ષની સન્મુખ એટલે કે કથનચિત જીન આજ્ઞામાં કહેલા એવા મહાવ્રત આદિ અને તપના ભારથી ભગ્ન થયા થકા ચિરકાળ સુધી ક્લેશ પામો તો પામો. પરંતુ સાક્ષાત મોક્ષ સ્વરૂપ સ્વયં સંવેદમાન એટલે કે પોતાની મેરે એટલે કે સ્વયં વેદી શકાય એવા નિરામય આ જ્ઞાન પદને જ્ઞાન ગુણ વિના કોઈ પણ પ્રકારે પ્રાપ્ત કરી શકાતું નથી. એ આખા કલશમાં કહેવા માંગે છે. શું કીધું? કોઈ મતાર્થી ક્લેશ પામે દુઃખદ અતિ કર્મો વડે, ને કોઈ પામે ક્લેશ જીનવર કથિત વ્રત આદિ વડે. પણ નિરામય સંવેદમાન સ્વયં અહો જે પદ હરે, તે જ્ઞાનની નહીં પ્રાપ્તિ તેને જ્ઞાન ગુણ વિના ખરે. સાક્ષાત મોક્ષ સ્વરૂપ જે આ જ્ઞાનાનંદ સ્વભાવી નિજ ભગવાન આત્મા છે, એને આત્મા સન્મુખ એની સન્મુખ જ્ઞાનથી જ આત્માનુમુખી જ્ઞાનથી જ પ્રાપ્ત કરી શકાય છે. આ ભગવાન આત્મા છે એ સ્વસન્મુખ જ્ઞાનથી જ એને પ્રાપ્ત કરી શકાય છે. એને પ્રાપ્ત કરવાનો આ સિવાય કોઈ બીજો રસ્તો નથી. ત્રણકારે પરમાર્થનો એક પંથ જો. કરશમાં તો ત્યાં સુધી કીધું શાહે જીનાગમમાં કહેલા વ્રત આદિ પારો, જીનાગમમાં કહેલા વ્રત આદિ પારો, જે પ્રકારે કીધું તે પ્રકારનું આચરણ કરો. તપસ્યા આગે એ બધું વગેરે કરો. ચાહે જઈને તરોમાં પ્રચલિત ક્રિયાકાંડ કરો, તપ વગેરે તપો, પરંતુ આત્મજ્ઞાન વિના આત્માની ઉપલબ્ધિ સંભવ નથી.
એકડા વગરના મીંડા જેવું છે. 12 તપ 12 વ્રત કીધું એને. પૂજ્ય ગુરુદેવશ્રી કહે છે કે અજ્ઞાની જે જીનેન્દ્ર દેવની આજ્ઞાથી બાહ્ય છે એવા વ્રત ઉપવાસ તપ આદિ કર્મોથી ક્લેશ પામે તો ભલે પામે. શું કીધું? જીનેન્દ્ર દેવની આજ્ઞાથી બાહ્ય, જીનાજ્ઞાથી બાહ્ય છે એવા વ્રત ઉપવાસ તપ આદિ કર્મોથી ક્લેશ પામો તો ભલે પામો. તેમજ જૈનાભાસી જૈન મિથ્યા દ્રષ્ટિ પણ મહાવ્રત આદિનું પાલન કરી ક્લેશ પામો તો ભલે પામો, પરંતુ આત્માના યથાર્થ જ્ઞાન વિના તેને ધર્મ પ્રગટ નહીં થાય. ધર્મ તો અંતરદ્રષ્ટિપૂર્વક અંતરમણતાથી થાય છે. સ્વભાવ તરફ દ્રષ્ટિ એનું અવલંબન કરવાથી એ પ્રાપ્ત થાય છે. અને તે ધર્મ કેવો છે? આનંદરૂપ છે, તે નિરાકુર છે, તે આકુરતાથી રહિત છે, તે દુઃખરૂપ નથી. જેમાં ક્લેશ થાય તે ધર્મ ન હોઈ શકે. જે આકુરતા વાળું છે તે ધર્મ ન હોઈ શકે. જે દુઃખમય છે તે ધર્મ ન હોઈ શકે. જે બંધનું કારણ છે તે ધર્મ ન હોઈ શકે. કારણ કે ધર્મ તો કેવો છે? સુખ સ્વરૂપ હોય છે, આનંદમય હોય છે, આનંદકારક હોય છે. અન્ય મતિ હોય અથવા તો જૈન મતિ, એ આત્મજ્ઞાન અને આત્માની પ્રતીતિ રૂપ સમ્યક દર્શન વિના ચાહે ગમે એટલું કષ્ટ સહન કરે પણ એનાથી ધર્મ નથી થતો. અન્ય મતિ હોય કે અથવા જૈન મતિ હોય, અન્ય મતિમાં નથી હવન કરે, આ કરે, તે કરે, યજ્ઞ કરે. અને જૈન મતિ એ આત્મજ્ઞાન અને આત્માની પ્રતીતિ રૂપ સમ્યક દર્શન વગર એ ગમે એટલું કષ્ટ સહન કરે એનાથી ધર્મ નથી થતો. અહીં એમ કહે છે કે અશુભથી બચવા દયા, દાન, વ્રત, તપ, ભક્તિ વગેરેનો વ્યવહાર તો અવશ્ય હોય જ છે ભૂમિકા અનુસાર. અશુભથી બચવા માટે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ વગેરેનો વ્યવહાર તો અવશ્ય હોય જ છે, પરંતુ તે મોક્ષનું કારણ નથી, તે ધર્મ નથી, તે આત્મધર્મ નથી. તે અપેક્ષાએ તેને અધર્મ પણ કીધો, તેને રાગ કીધો, તેને આશ્રવ કીધો, તેને દુઃખનું કારણ કીધું, તે ભવભ્રમણ વધવાનું કારણ કીધું. આત્માના ભાન વિના આ શુભ ભાવ તે આશ્રવ છે, તે દુઃખનું કારણ છે. એકવાર આત્માની પ્રાપ્તિ થઈ ગઈ, વિતરાગતાની પ્રાપ્તિ થઈ ગઈ પછી એને શુભ ભાવ હોય છે ભૂમિકા અનુસાર, પરંતુ તે તેનો સ્વામી માલિક ન હોવાથી તેને અલ્પ સ્થિતિ અનુભાગ બંધ થાય છે. તો એને પણ બંધ, જેટલા અંશે જોડાય એટલા અંશે, પરંતુ તે એનો સ્વામી નહીં હોવાને કારણે, રાગનો રાગી નહીં હોવાને કારણે તે રાગને જ્ઞાનનું જ્ઞેય છે, જાણે છે. એ જાણવા લાયક છે એટલું બસ, પરંતુ તે ઉપાધિ નથી, એનાથી ધર્મ નથી માનતો. અભિપ્રાયમાં પડ્યું છે કે તે અધર્મ છે, એનાથી આત્માની પ્રાપ્તિ નહીં થાય, પરંતુ અશુભથી બચવા માટે એને વ્યવહાર હોય છે, પરંતુ તે મોક્ષનું કારણ નથી એવું એને બરાબર અભિપ્રાયમાં પડ્યું છે. જ્ઞાનની એકાગ્રતાની દશા થયા પછી પણ જ્યાં સુધી પૂર્ણતાની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી વચમાં આવો વ્યવહારનો રાગ અવશ્ય આવે ને આવે, પરંતુ તે મોક્ષનું કારણ નથી. મોક્ષનું કારણ તો એક જ્ઞાનની એકાગ્રતા છે. જ્ઞાનની એટલે આત્માની એકાગ્રતા છે. પોતાના ભગવાન આત્માનું જ્ઞાન અર્થાત જ્ઞાનનું જ્ઞાન જ. જ્ઞાનનું જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન, એટલે કે ભાવશ્રુત જ્ઞાન, સમસંવેદન જ્ઞાન, એની અંદર એકાગ્રતા. જ્ઞાનનું જ્ઞાન જ એકાગ્રતા છે, અને તે એકાગ્રતા જ મોક્ષનું કારણ કહેવામાં આવ્યું. પોતાના ભગવાન આત્માની સન્મુખ થવાથી જે જ્ઞાન થાય છે, જે જ્ઞાનની પર્યાય થાય છે, તે જ વિતરાગી પર્યાય છે. સ્વભાવ પર દ્રષ્ટિ થવાથી જે જ્ઞાન થાય છે અથવા તો જે વિતરાગી પર્યાય થાય છે, જ્ઞાનની પર્યાય થાય છે, તે વિતરાગી પર્યાયથી આત્માને
કેવળ જ્ઞાન થાય છે. એ વિતરાગી પર્યાયથી એટલે પર્યાયથી કેવળ જ્ઞાન નથી થતું. એ વિતરાગી પર્યાય જેના કારણે પ્રગટ થઈ તેના વિશેષ આશ્રયથી કેવળ જ્ઞાન થાય છે. આ કારણે કીધું જ્ઞાન સાક્ષાત મોક્ષ છે. એક પ્રકારે કહી તો જ્ઞાન સ્વરૂપી જે ભગવાન આત્મા છે એ મોક્ષ સ્વરૂપ જ છે, તથા તેમાં જે જ્ઞાનની પર્યાય એકાગ્ર થાય છે તે પણ મોક્ષ સ્વરૂપ છે. જે ભગવાન આત્મા છે જ્ઞાન સ્વરૂપી એ મોક્ષ સ્વરૂપ જ છે, અને તેમાં જે જ્ઞાનની પર્યાય એકાગ્ર થાય છે તે પણ કેવી મોક્ષ સ્વરૂપ જ છે. રાગરૂપ વ્યવહાર તે મોક્ષનું કારણ નથી. એમ કહીને જે વ્યવહારનો નિષેધ કર્યો છે એનો અર્થ એ નથી કે વ્યવહાર છે જ નહીં. એનો અર્થ એ નથી કે વ્યવહાર હોતો જ નથી. વ્યવહાર છે, સમ્યક દ્રષ્ટિને પણ જ્યાં સુધી પૂર્ણ વિતરાગતા ન થાય ત્યાં સુધી વ્યવહાર હોય છે, પરંતુ તે મોક્ષનું કારણ નથી. તે રાગ છે, આશ્રવ છે, બંધનું કારણ કીધું. કવિવર બનારસી દાસીએ નાટક સમયસારમાં આ છંદનો ભાવ આ રીતે વ્યક્ત કર્યો. કેઈ ક્રૂર કષ્ટ સહે તપસો શરીર વદહે, કહે ક્રૂર કષ્ટ સહે તપસો શરીર દહે, ધૂમપાન કરે અધોમુખ દ્વેકે ઝૂલે હે, કઈ મહાવ્રત ગયે ક્રિયા में मगन रहे, वहे मुनि भार पे प्यार कैसे फूले है, इत्यादिक जीवन को सर्वथा मुक्ति नाही, फिरे जग माही जो क्यारी के बधूले है, जिनके ही में ज्ञान तीनी क्यों निर्वाण कर्म के करतार भरम में भूले है. એટલે કેટલાક ક્રૂર લોકો તપના નામે કષ્ટ સહન કરે છે. જોઈ છે ને અન્ય મતની અંદર એક પગે 12 વર્ષ 15 વર્ષ સુધી ઉભા રહે, પંચાંગની વગેરે તપથી શરીરને જલાવે, ધૂમપાન કરતા હોય, ઊંધે માટે લટકીને એમ સમજે કે અમે તપ કરી રહ્યા છીએ, ચારે બાજુ અગ્નિ સળગાવીને વચ્ચે બેઠા હોય ધૂણી ધખાવીને અમે તપ કરી રહ્યા છીએ. આવા એક પ્રકારના લોકો, એને ક્રૂર લોકો કીધું. એ તપના નામે કષ્ટ સહન કરે, ક્લેશ પામો તો પામો એ શબ્દ એટલે કષ્ટ સહન કરે છે. અને કેટલાક લોકો જૈનાગમ કથિત મહાવ્રત આદિને ગ્રહણ કરીને એકમાત્ર ક્રિયામાં જ મગ્ન રહેશે, આત્માના ભાન વિના. જૈન આગમમાં કહેલા એ મુજબ મહાવ્રત આદિ ગ્રહણ કરીને, મહાવ્રત, અણુવ્રત, 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તિ આદિ ક્રિયા એકમાત્ર ક્રિયામાં જ મગ્ન રહેશે. મુનિ ધર્મના ભારને તે વહન કરે છે. એ મુનિ ધર્મનો ભાર એટલે કે જેવું છે તે જ પ્રકારે યથાયોગ્ય આચરણ કરે 28 ગુણોનું, પરંતુ આત્માનું ભાન ન હોય તે મુનિ ધર્મના ભારને વહન કરે છે. પરંતુ એ પ્રકારના લોકોના બધા પ્રયાસો સાર વગરના છે, કારણ કે આ પ્રકારની પરિણીતિવાળા જીવો ને મુક્તિની પ્રાપ્તિ થવી સંભવ નથી. ગમે એટલી વાર કરે, કરોડો વાર કરે, પણ આ પ્રકારની પરિણીતિવાળા જીવોને મુક્તિની પ્રાપ્તિ થવી સંભવ નથી. એ પ્રકારના ક્રિયાકાંડી લોકો સંસારમાં અહીં ને તહીં એટલે કે પંચ પરાવર્તન કરતા રહેશે, ભટકતા રહેશે. આચાર્ય ભગવાન કે આથી વધારે શું કહેવું. મુક્તિ તો તેમને જ પ્રાપ્ત થશે કે જેમના હૃદયમાં જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા વસી ગયો છે. પરંતુ જે જીવ આત્માને તો જાણતા જ નથી ને ક્રિયાકાંડમાં જ ગૂંચવાયેલા રહેશે, કર્મોના કરતા બની રહેશે, તે બધા બ્રહ્મા ભૂલા પડેલા લોકો છે, ભ્રાંતિનો ભોગ બનેલા લોકો છે. એમને મુક્તિની પ્રાપ્તિ થવી સંભવ નથી.
આના ઉપર કવિવર બનારસી દાસજીનું મન એટલું બધું અંદર રીઝી ગયું કે એના ઉપર 4 છંદો એમને બીજા લખી નાખ્યા. લીન ભયો વિવહાર મી ઉકતિ નો ઉપજે કોઈ, દીન ભયો પ્રભુ પદ જપે મુક્તિ કહા સો હોડ. પ્રભુ સુમરો પૂજો પઢો, પ્રભુ સુમરો પૂજો પઢો, કરો વિવિધ વિવહાર, મોક્ષ રૂપી આત્મા જ્ઞાન ગમ્ય નિરધાર. આ છંદમાં એમ કહેવામાં આવ્યું કે આ અજ્ઞાની જીવ વ્યવહારમાં લીન થઈ ગયો છે, એને આત્મકલ્યાણનો કોઈ ઉપાય સૂચતો નથી. વ્યવહારમાં એટલો બધો મગ્ન થઈ ગયો ક્રિયાકાંડમાં, એને આત્મકલ્યાણનો કોઈ ઉપાય જ સૂચતો નથી. એ કારણે ગરીબડો બનીને ભગવાનના નામના જાપ કરવા લાગે છે ને. આપણે જુઓ તમે, ઘણા લોકો લખતા હોય ભગવાનનું નામ આખી નોટોમાં લખે રાખતા હોય, પૂરી કરવાની હોય. ભગવાનના નામના કોઈ જાપ કરવા લાગે. હવે જ્યારે સ્વાધ્યાય પ્રેમી હોય, થોડોક તત્વનો અભ્યાસ હોય, કોઈ જ્ઞાની પુરુષોએ કહેલા માર્ગ ઉપર ચાલવાનો પ્રયત્ન અને પોતાની સક્ષમ બુદ્ધિથી નિર્ણય કરી શકતો હોય એવા જીવો, એને તો ખ્યાલ આવશે. માટે આચાર્ય ભગવાન એમ કે તમે જ બતાવો કે આવા અજ્ઞાની વ્યવહારા ભાષીને મુક્તિની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે. પ્રભુનું સ્મરણ કરો, એમની પૂજા ભણો, એ કરવાની ના નથી, પરંતુ એનાથી આત્માની પ્રાપ્તિ નહીં થાય. આત્માની પ્રાપ્તિ આત્માના આશ્રયે થશે. તો પ્રભુનું સ્મરણ કરો, તેમની પૂજા ભણો અને બીજા પણ અનેક પ્રકારનું વ્યવહારનું પાલન કરો. માટે આચાર્ય ભગવાન કે તમે ગમે તે કરો, પરંતુ મોક્ષ સ્વરૂપી આત્મા તો એકમાત્ર જ્ઞાન ગમ્ય જ છે, એટલે કે અનુભવ ગોચર જ છે. બાકીનું બધું ગમે એટલી વાર કરો, કરોડો વાર કરો, પણ અર્થ વગરનું છે. માટે કહે છે મોક્ષ સ્વરૂપી આત્મા એ એક જ માત્ર જ્ઞાન ગમ્ય અનુભવ ગોચર જ છે. એવો નિર્ધાર ખરેખર કરવો જોઈએ, એવો પાકો નિર્ણય કરવો જોઈએ. ટૂંકમાં આ છંદની અંદર બનારસી દાસજીનું કહેવું એમ છે કે આત્માની પ્રાપ્તિ તો આત્માને જાણવાથી થશે. આત્માની પ્રાપ્તિ આત્માને જાણવાથી થશે. જે આગળની બધી ગાથામાં એક જ આવે, ચારેય અનુયાગનો સાર તો એક જ છે. 17-18 ગાથામાં પણ એ જ આવ્યું, આત્માને જાણો, ઓળખો, પ્રતીતિ કરો, પછી ઠરો. આપણે પણ એક વાક્ય વારંવાર બોલી છીએ, આત્માનો માર્ગ આત્મામાંથી નીકળીને આત્મામાં સમાય છે. ત્રીજો, આત્માથી મોટો કોઈ પરમ ગુરુ નથી. તો આત્માની પ્રાપ્તિ તો આત્માને જાણવાથી થશે, આત્માનુભવ કરવાથી થશે. પ્રભુ સ્મરણ, પૂજા, જાપ વગેરે વ્યવહારિક ક્રિયાકલાપોથી નહીં. ગમે એટલા પ્રભુનું સ્મરણ કરો, કરવાની ના નથી, પરંતુ પ્રભુ સ્મરણને ધર્મ માન્યું તો મિથ્યા થશે. બહુ આકરી વાત છે. ભગવાનની મારા ગણી અને ભગવાનને મારાને ગણી અને એને ધર્મ માન્યો તો અધર્મ છે, એ મિથ્યા થશે. એ ધર્મ નથી, એ શુભ ભાવ છે. અશુભથી બચવા માટે ને આવવો જ જોઈએ, વિનય વિવેક હોવો જ જોઈએ. સાચા દેવશાસ્ત્ર ગુરુનો પણ વિનય વિવેક હોવો જ જોઈએ. પરંતુ એ સાચા દેવશાસ્ત્ર ગુરુના મહિમામાં અટકી ગયા અને પોતાના ભગવાન આત્મા તરફ દ્રષ્ટિ ન કરી તો એ બધું નકામું છે. માટે કે ગમે તે કરો, પરંતુ ભગવાન આત્મા જે મોક્ષ સ્વરૂપી તે અનુભવ ગોચર જ છે. આવો નિર્ધાર પાકો નિર્ણય કરવો જોઈએ. ઘણા લોકો નિયમ લે ને, બધા વ્રત આદિ, કોઈ મંદિરમાં પ્રસંગો હોય અથવા પંચકલ્યાણી જેવું હોય તો ઘણા લોકો નિયમ લે, અમારે આ કરવું છે આ નિમિત્તે. તો ખરેખર આ નિર્ણય કરવો જોઈએ, મારે ભગવાન આત્મા તરફ મેં અનાદિકાળથી અત્યાર સુધી એક વાર પણ દ્રષ્ટિ કરી નથી, એક વાર પણ એનો સંગ કર્યો નથી, એક વાર મેં એનું અવલંબન લીધું નથી. આવું અનુપમ કાર્ય
મારે હવે પ્રગટ કર્યા વગર આ પર્યાયને વેડફવી નથી. આવો નિર્ણય કરવો જોઈએ. તાત્પર્ય શું છે કે આત્માની પ્રાપ્તિ તો આત્માને જાણવાથી થશે, આત્માનુભવ કરવાથી થશે. માટે કીધું પ્રભુ સ્મરણ, પૂજા, જાપ વગેરે આ વ્યવહારિક ક્રિયાકાંડોથી નહીં. ને આશ્ચર્યની વાત તો એ છે, જગતમાં અત્યારે આ જ ચાલી રહ્યું છે. મોટા ભાગનું જગત આ ક્રિયાકાંડમાં જ ગૂંચવાયેલું છે. આત્મજ્ઞાનની તરફ ધ્યાન જ નથી આપતું. અને ગુરુ પણ એવા જ મળે માયામય ઉપદેશ દેવા વાળા, કેમ કે એને એનો વર્ગને કંટ્રોલ કરવો હોય એટલે એમને ગમતી વાત કરે, તત્વની વાત અઘરી લાગે. ત્રીજો પદ એમને લખ્યું, કાજ વિના ન કરે જીય ઉધમ, લાજ વિના રન માહી ન જૂજે. ડીલ વિના ન સધે પરમાર્થ, શીલ વિના સતસો ન અરુજે. ડીલ વિના ન સધે પરમાર્થ, શીલ વિના સતસો ન અરુજે. નેમ વિના ન લહે નિયચે પદ, પ્રેમ વિના રસ રીતિ ન બુઝે. ધ્યાન વિના ન થંભે મન કી ગતિ, જ્ઞાન વિના શિવ પંથ ન મૂલ્ય. કાજ વિના ન કરે જીયમ ઉદ્ધમ, લાજ વિના રન માહી ન જૂજે. ટૂંકમાં અહીંયા બધા ઉદાહરણોથી સમજાયું છે કે જેવી રીતે કારણ વિના કોઈ વ્યક્તિ ઉદ્યમ નથી કરતો, કારણ વિના કોઈ ઉદ્યમ નથી કરતો. છોકરાઓને પરીક્ષામાં પાસ થવું એટલે ઉદ્યમ કરે, ધંધામાં પૈસા કમાવા માટે ઉદ્યમ કરે, સ્ત્રીઓ ઘરને સાચવવા માટે ઉદ્યમ કરે, છોકરાઓને સંસ્કાર આપવા માટે ઉદ્યમ કરે, સમાજમાં નામ રાખવા માટે ઉદ્યમ કરતા હોય લોકો. તો કોઈ કારણ વિના કોઈ વ્યક્તિ ઉદ્યમ નથી કરતો. લાજ વિના એટલે કે સ્વાભિમાન વિના યુદ્ધમાં નથી જજુમતી. નર દેહ વિના પરમાર્થની સિદ્ધિ નથી થતી. દિલ વિનાનો સધે પરમાર્થ એટલે કે નર દેહ વિના પરમાર્થની સિદ્ધિ નથી થતી. શીલ વિના એટલે કે સ્વભાવના આશ્રય વિના સત્યની પ્રાપ્તિ નથી થતી. સંયમ વિના નિશ્ચય પદની એટલે કે મોક્ષ પદની પ્રાપ્તિ નથી થતી. પ્રેમ વિના રસની રીતિ ખ્યાલમાં નથી આવતી. અને ધ્યાન વિના મનની ગતિ ઓછી નથી થતી, એટલે કે સ્થિર નથી હોતી. એવી રીતે જ્ઞાન વિના મુક્તિનો માર્ગ દેખાતો નથી. છેલ્લી લીટીમાં છેલ્લી પદમાં શું કીધું? જ્ઞાન વિના શિવ પંથ ન સૂજે. એટલે કે આગળ બધા દ્રષ્ટાંતોથી છેલ્લે સિદ્ધાંતોમાં જ્ઞાન વિના મુક્તિનો માર્ગ દેખાતો નથી. એટલે આ બધા આ છંદની અંદર અનેક ઉદાહરણો દ્વારા કવિવર પંડિત બનારસી દાસજી દ્વારા એ સ્પષ્ટ કરવામાં આવ્યું કે મુક્તિનો માર્ગ તો એકમાત્ર જ્ઞાનનો જ માર્ગ છે. અને ચોથા છંદની અંદર કીધું, જ્ઞાન ઉદે જિનકે ઘટ અંતર, જ્ઞાન ઉદે જિનકે ઘટ અંતર, જ્યોતિ જગી મિત હોત ન મેલી, બાહિજ દિષ્ટિ મિટી જિનકે હિય, આત્મ ધ્યાન કલા વિધિ ફેલી. જે જડ ચેતન ભીન લખે, શો વિવેક લીએ પરખે ગુણ થેલી, તે જગ મેં પરમાર્થ જાની, ગહે રુચિ માની અધ્યાત્મ શૈલી. અહીં એમ કહેશે કે જેમના અંતરમાં સમ્યક જ્ઞાનનો ઉદય થઈ ગયો છે, જેમની આત્મજ્યોતિ જાગૃત થઈ ગઈ છે. પહેલી લીટીમાં જ્ઞાન ઉદય જિનકે ઘટ અંતર, જ્યોતિ જગી મતિ હોત ન મેલી, કે જેમની આત્મજ્યોતિ જાગૃત થઈ ગઈ છે, જેમની બુદ્ધિ વિકૃત નથી હોતી, જેમની બુદ્ધિ વિકૃત નથી થતી, નિર્મલ રહે છે, બાહ્ય પદાર્થોમાં જેમની એકત્વ બુદ્ધિ સમાપ્ત થઈ ગઈ છે, અને આત્માનું ધ્યાન કરવાની કરાની વિધિ જેમને જ્ઞાત થઈ ગઈ છે, જેઓ જડ અને ચૈતન્યને
ભીન ભીન દેખે છે, જે જડ ચેતન ભીન લખે, શું વિવેક લીએ પરખે ગુણ થેલી. એવો વિવેકના ધણી થઈને અનંત અનંત ગુણોના અખંડ પિંડ એવા ભગવાન આત્માને જે જાણે છે, તે અધ્યાત્મ પ્રેમી જ્ઞાની જીવ જગતમાં પરમાર્થ એટલે ભગવાન આત્માને જાણીને એમાં જ અહમપણું એટલે પોતાપણું સ્થાપિત કરીને તેને રુચિપૂર્વક ગ્રહણ કરે છે. આ છંદમાં કવિવર પંડિત બનારસજી દાસજીએ આ ભાવ વ્યક્ત કર્યો. તો 4 છંદની અંદર શરૂઆતના 2 છંદોમાં 2 દોહામાં તો એમ જ કહેવામાં આવ્યું કે પૂજા ભક્તિ વગેરે વ્યવહારિક ક્રિયાકાંડોથી અથવા ક્રિયાકલાપોથી આત્માની પ્રાપ્તિ થશે નહીં. પહેલા 2 છંદમાં આ જ કહેવામાં આવ્યું, કારણ કે આત્મા તો કેવો છે? અનુભવ ગમ્ય છે. ત્રીજા છંદની અંદર અનેક ઉદાહરણો આપીને સમજાયું કે જ્ઞાન વિના મુક્તિનો માર્ગ દેખાશે નહીં. અને ચોથા છંદની અંદર એમ કહેવામાં આવ્યું, વિવેકના ધણી અધ્યાત્મીને જ આત્માને પ્રાપ્ત થાય છે, એ જ આત્માને પ્રાપ્ત કરે છે. તો 4 છંદમાં એકમાત્ર એ જ સ્પષ્ટ કરવામાં આવ્યું કે આત્માની પ્રાપ્તિ તો આત્મજ્ઞાન, આત્મશ્રદ્ધાન અને આત્મધ્યાનથી જ થાય છે. આત્માની પ્રાપ્તિ આત્મજ્ઞાન, આત્મશ્રદ્ધાન અને આત્મધ્યાનથી થાય છે. આ પ્રકારે 142 નંબરનો કરશ, એની પાછળ એમને 4 છંદની રચના કરી, જેને આપણે સંક્ષિપ્તમાં જોયું. હવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે 142 નંબરના કરશને જોઈ. કોઈ જીવો તો અતિ દુષ્કર એટલે માં દુખે કરી શકાય એવા, મોક્ષથી પરામુખ એવા કર્મો વડે સ્વયંમેવ અર્થાત જીના આજ્ઞા વિના ક્લેશ પામો તો પામો, અને બીજા કોઈ જીવો મહાવ્રત તપ ભારેણ મોક્ષની સન્મુખ અર્થાત કથનથી જીનાજ્ઞામાં કહેલા મહાવ્રત અને તપના ભારથી ચિરમ ઘણા વખત સુધી ભગ્ન થયા ટકા એટલે તૂટી મરતા ટકા કલેશ પામો તો પામો, પરંતુ સાક્ષાત મોક્ષ સ્વરૂપ જે ભગવાન આત્મા નિરામય રોગાદી સમસ્ત ક્લેશ વિનાનું જે પદ છે, જે સ્વયં સંવેદમાન છે, એટલે કે પોતાની મેરે પોતે વેદવામાં આવે છે, એવું ઈદ જ્ઞાન, આ જ્ઞાન તો જ્ઞાન ગુણ વિના કોઈ પણ રીતે પ્રાપ્ત નહિ ક્ષમતે, તે પ્રાપ્ત કરી શકતા જ નથી. જ્ઞાન છે તે જ સાક્ષાત મોક્ષ છે, તે જ્ઞાનથી જ મળે છે. કોઈ ક્રિયાકાંડથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી, કોઈ ક્રિયાકાંડથી આત્માની પ્રાપ્તિ નથી થતી, સમ્યક દર્શન નથી થતું. તો એમાં કે છે દુષ્કર તરે, કોઈ જીવો તો અતિ દુષ્કર મહા દુઃખે કરી શકાય એવા અને મોક્ષથી પરામુખ એવા કર્મો વડે એટલે કે ક્રિયા લોકો કરે છે ને, અન્ય મતમાં અજ્ઞાની કરતા હોય, વ્રત અગ્નિને ધૂણાવે એવા મિથ્યા દ્રષ્ટિ, એ કર્મો વડે સ્વયંમેવ જીન આજ્ઞા વિના, ત્યાં તો વ્યવહારની પણ જીન આજ્ઞા નથી. મિથ્યા દ્રષ્ટિ જે પોતાના સ્વચ્છંદથી તે ક્રિયાકાંડ કરે છે, એ તો જીનાજ્ઞાનો વ્યવહાર પણ નથી, એ વ્યવહારનું નામ પણ પામતો નથી. મિથ્યા દ્રષ્ટિ જીનાજ્ઞા બહાર પોતાના ક્રિયાકાંડમાં ક્લેશ કરે, ઉપવાસ કરે, ધૂણી દખાવે, અગ્નિમાં ભરે. ઘણા નથી અગ્નિ ઉપર ચાલતા ચાલતા જતા હોય એવા બધા સાધુ કે અગ્નિ પાથરો એના ઉપર ચાલતા હોય, અગ્નિમાં ભરે, એ બધી ક્રિયા જીનાજ્ઞા બહારની, વ્યવહાર જીનાજ્ઞા બહારની છે. એમાં ક્લેશ પામો તો પામો, એ ક્લેશ પામે છે. જીન આજ્ઞા વિના એટલે કે જૈન દર્શનમાં કહેલી વાત આજ્ઞાથી વિરુદ્ધ. જીન આજ્ઞા જે વ્યવહારની છે, મહાવ્રત આદિની, એ નહીં. એ તો અજ્ઞાની પોતાના અજ્ઞાનથી ક્રિયાકાંડમાં જોડાય છે. આપણે આગળ પણ વાત કરી, 12 વર્ષ સુધી ઉભા રહે,
બધી વસ્તુ ઉભા કરવાનું એમ કે અમે તો તપસ્વી છીએ, અમે તો તપ કરીશું. એવો ક્લેશ કરો તો કરો, એ તો વિતરાગના વ્યવહાર આજ્ઞાથી પણ એ બહાર છે. એટલે કોઈ જીવો તો અતિ દુષ્કર મોક્ષથી પરામુખ એવા કર્મો એટલે વિકારી પરિણામ, ક્લેશ, શુભ ભાવ અશુભ ભાવ આદિ કરો તો કરો, ક્લેશ પામો તો પામો. અને બીજા કોઈ જીવો મહાવ્રત તાપ ભારણે મોક્ષની સન્મુખ અર્થાત કથનથી જીનાજ્ઞામાં કહેલા વ્યવહાર નહીથી જીનાજ્ઞામાં પંચમહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તિ, પણ એ આત્માના ભાન વિના, જ્ઞાન સ્વભાવના ભાન વિના એ મહાવ્રતથી એ અને એના તપના ભારથી ઘણા વખત સુધી, લાખો કરોડો વર્ષ સુધી ભગ્ન થયા થકા મરી જાય. ક્રિયા જૈનની આજ્ઞા બાનની એટલે કે કથનથી જીનાજ્ઞા રૂપ વ્યવહાર છે. જૈનમાં રહેલા વ્રત તપ આદિ કરે, પરંતુ આત્માનું ભાન ન હોય એવા ક્લેશ કરો તો કરો. 6 મહિનાના ઉપવાસ કરે, એનાથી શું? પોતાને તો કોઈ ફાયદો નથી. આત્માને શરીર ક્રોશ થાય છે, આત્માને કોઈ ફાયદો નથી થતો, એનો લાભ નથી થતો. આગળના ગાથામાં આવ્યું ને, આત્માનો લાભ અને અનાત્માનો પરિહાર સિદ્ધ થવો જોઈએ. તો જ્યાં આત્મા જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા, એના આશ્રયનું જ્યાં સુધી અવલંબન નથી, ત્યાં સુધી એ વિના ભગવાને કહેલી વ્યવહાર આજ્ઞા મહાવ્રત આદિ કરે તો કરે, તપનો ભાર, મહાવ્રત તપ ભારણ, એ શુભ ભાવની ક્રિયા આત્માનો બોજો છે. મહાવ્રત અને તપ એટલે કે મહાવ્રત એ આચરણ અને વ્યવહાર અને તપ એટલે ઉપવાસ આદિ, વ્યવહાર ચારિત્ર અને વ્યવહાર તપ એના ભારથી ભગ્ન થયા ટકા મોક્ષની ઉન્મુખ આજ્ઞા બહાર. વ્યવહારની આજ્ઞા કથનથી છે, પણ એકલી વ્યવહારની આજ્ઞામાં જ રહેશે ને તપોભારથી ભગ્ન થઈને તૂટી મરતા ટકા એટલી બધી ક્રિયા કરે, શરીર જીર્ણ થઈ જાય, કૃશ થઈ જાય. પહેલાના જમાનામાં એટલા બધા વર્ષી તપ કરે અને છેલ્લે ઉપવાસ એટલા બધા કરે, ખેંચે રાખે, મરણને શરણ થાય, દેહ છૂટી જાય. એવા ક્લેશ કરો તો કરો. જૈન આજ્ઞામાં આવીને વ્યવહારનું પાલન કરે, પરંતુ એ ક્લેશ છે આત્માના ભાન વિના. તો ઘણા વખત સુધી ભગ્ન થયા થકા ક્લેશ પામો તો પામો. પર્યુષણની અંદર 10 લક્ષણ પર્વ હોય, અન્યમાં 8 દિવસના પર્યુષણ હોય, એ પાણી વિનાના ચોવિયારા કરે, એવું કરો તો કરો. પણ શરીરના કષ્ટથી ભગ્નના મરી જાય એવી ક્રિયા હોય તો પણ એ ક્લેશ છે, એનાથી આત્માની પ્રાપ્તિ નહીં થાય. પરંતુ જે સાક્ષાત મોક્ષ સ્વરૂપ છે, નિરામય છે, એટલે કે રોગાદિ સમસ્ત ક્લેશ વિનાનું, રોગ આદિ એટલે કે રાગ દ્વેષ આદિ વિકારી પરિણામ, જેને રોગ કીધો, એ રોગાદિ સમસ્ત ક્લેશ વિનાનું એવું જે નિરામય જે સ્વરૂપ છે ભગવાન આત્માનું, એનો આશ્રય કરવાથી મોક્ષની પ્રાપ્તિ થશે. બાકી તો એ શુભ ભાવ છે, એ રોગ છે. શુભ રાગની, મહાવ્રતની, તપની જે ક્રિયા છે એ બધો રોગ છે. રાગને રોગ કીધો છે આગળ. ને સાક્ષાત મોક્ષ સ્વરૂપ તો નિરામય છે, રોગ રહિત છે, સમસ્ત ક્લેશથી રહિત છે. જે મોક્ષનું કારણ છે એ ક્લેશથી રહિત છે. ક્લેશ એટલે શુભ રાગથી રહિત છે, શુદ્ધ નિર્મળ પરિણીતિ વાળું છે, આનંદની પર્યાય સહિત છે. અને રાગની ક્રિયા તો દુઃખરૂપ છે, ક્લેશ છે. આત્માના જ્ઞાન વિના, અનુભવ વિના એ ક્રિયા કરો તો કરો, ચૂરો થઈને મરી જાઓ, પણ એનાથી ધર્મની પ્રાપ્તિ નહીં થાય, વિતરાગતાની પ્રાપ્તિ નહીં થાય. માટે કીધું નિરામય, રોગાદિ સમસ્ત ક્લેશ રહિત પદ છે. એ કેવું સ્વયં સંવેદનમાન છે. પોતાના આનંદનું સ્વયં વેદન કરવું, અતિન્દ્રિય આનંદનું વેદન કરવું, એ આનંદ મોક્ષની ક્રિયા છે.
એની જગ્યાએ ઉપવાસ કરો, 8-10 ઉપવાસ કરે, 5 કમણ કરે, 16 ઉપવાસ કરે, ફોટા આવે તો ખુશ થઈ જાય. તપસ્વીના એ ક્લેશ કરો તો કરો, પણ એનાથી ભગ્ન નામ શરીરનો ચૂરો થઈ જાય, પણ એનાથી ધર્મ નથી થતો. શેત્રુંજયની 99 વાર જાત્રા કરો, સમેત શિખરની 49 વાર જાત્રા કરો. આત્માના ભાન વિના કરવાની ના નથી, પણ તે ધર્મ નથી, એનાથી ધર્મ નથી થતો. તો પ્રશ્ન થાય, કર્મકાંડને ઉડાડી દીધા તમે. એ તો રાગ છે, કર્મકાંડ એ રોગ છે. આ યજ્ઞ કરે, બધી ક્રિયાઓ જીનાજ્ઞાની બહાર વ્યવહાર વાળાની, એ મરી જાય, કરે તપસ્યા, નગ્ન થઈને બેસે અગ્નિ આગળ, 108 ધૂણી લગાવે, વચમાં બેસે અગ્નિ સળગાવે, એવા બાવા પણ હોય છે. લોઢાના સળિયા ઉપર, અણીદાર સળિયા હોય એના ઉપર સૂવે અન્યમતીના બાવા, એટલે કે સાધુ. અણીદાર શરીરમાં કારણા પડી જાય, પણ એમાં શું? એનાથી આત્માને કોઈ ફાયદો નહીં થાય. અને બીજા જૈન મતમાં રહેલા કથનથી જ વ્યવહાર જીનાજ્ઞામાં કયો છે, પણ નિશ્ચયના ભાન વિના એ વ્યવહાર કરે છે તો મરી જાઓ. ક્લેશ થાય, ક્લેશ પામો તો પામો, એનાથી આત્માની પ્રાપ્તિ નહીં થાય. તો એ પદ છે કેવો હે? સંયમ સંવેદન માન છે. નિજ આનંદનું વેદન થવું એ મોક્ષનું કારણરૂપ ક્રિયા કીધી. આનંદ સ્વરૂપ ભગવાનની આનંદમય પર્યાય આનંદનું વેદન છે, સ્વયં ઉપલભ્યમાન છે, એ આત્માથી પ્રાપ્ત થાય. રાગ વિનાનું પદ છે. અને બીજું સસંવેદનમાન છે. એને કારણે સ્વ આનંદ સ્વરૂપ ભગવાન એનું પોતાનું વેદન, આનંદનું વેદન પર્યાયમાં છે. એવું આ જ્ઞાન તો જ્ઞાન ગુણ વિના, જ્ઞાન ગુણ એટલે કે આત્માના સ્વભાવ વિના કોઈ પણ રીતે, જ્ઞાનને જ્ઞાન ગુણ વિના આવી ક્રિયાકાંડથી કોઈ પણ રીતે પ્રાપ્ત કરી ન શકાતું. શુભ ભાવની અથાગ ક્રિયા કરો, ભગવાનની પૂજામાં આખો દિવસ બેસો, રાડે રાડું કરો, પોકારો, સ્તુતિ કરો તો કરો, એ બધું ક્લેશ છે. મંદિરો બનાવો, મંદિરોમાં દાન આપો, ધનનો ભર્યો હોય, એ બધો શુભ ભાવ છે, ક્લેશ કીધો. આત્માના અનુભવની દ્રષ્ટિપૂર્વક જે શુભ રાગ આવે છે ધર્મીને, જ્ઞાનીને, એ પણ બંધનું કારણ છે. જ્ઞાની ધર્મીને પોતાના દ્રવ્યના અવલંબનથી આનંદની જે શુદ્ધ ધારા વહે છે નિરંતર, એ નિરંતર આનંદની ધારા એ મોક્ષનું કારણ છે. પણ તેની સાથે નબળાઈથી જે ચારિત્ર મૌન્યના ઉદયને કારણે પુરુષાર્થની નબળાઈથી જે શુભ ભાવ આવે છે, એ બંધનું કારણ છે. એક બાજુ આગળ કે જ્ઞાનીનો ભોગ નિજરાનો હેતુ છે, એક બાજુ એમ કીધું જ્ઞાનીને જે શુભ ભાવ આવે છે એ બંધનું કારણ, પણ બંનેની અપેક્ષા સમજવા જેવી છે. જ્ઞાનીનો ભોગ નિજરાનો હેતુ છે. જો એમ હોય તો ચારિત્ર લેવાની વાત શું કામ આપે? શાસ્ત્રમાં કીધું જ્ઞાનીનો ભોગ નિજરાનો હેતુ, એ કઈ અપેક્ષા? દ્રષ્ટિની અપેક્ષા કીધું. દ્રષ્ટિનું જોર દ્રવ્ય ઉપર લગાવવાની અપેક્ષા કીધું. એ દ્રષ્ટિના વિષયમાં બંધનું કારણ છે નહીં, તો જે રાગ આવે છે એ પણ છૂટી જાય છે. દ્રષ્ટિની પ્રધાનતામાં કીધું છે. એ દ્રષ્ટિની નિર્મળતાનું જોર કેટલું છે એ બતાવવા માટે કીધું. જો ભોગ છે નિદ્રાનું કારણ હોય તો ભોગ તો રાગ છે, અશુભ રાગ છે. એ કેવી રીતે નિદ્રાનું કારણ હોય? તો આપણે કર્મની અપેક્ષા એ પણ સમજ્યા હતા. જ્ઞાનીનો ભોગ નિજરાનો હેતુ કીધો તો એમને પૂર્વે કરેલા જે પરિણામો છે એના નિમિત્તે જે દ્રવ્ય કર્મનો જે બંધ પડ્યો હતો, સ્થિતિ બંધ, અનુભાગ બંધ, એ ભાવ કર્મના નિમિત્તે જે દ્રવ્ય કર્મનો બંધ પડ્યો, એ સ્થિતિ પૂરી થતા ઉદયમાં આવ્યો, એટલે અનુભાગ આવ્યો. તે સમયે જીવ ભાવ કર્મ એટલે કે રાગ દ્વેષ આદિ ન કરે. રાગ દ્વેષ મોહ જ્ઞાની તો ન કરે. તો એ રાગ દ્વેષ મોહનું નિમિત્ત નહીં પામીને એ ઉદયમાં આવેલા દ્રવ્ય કર્મ એ નવીન કર્મનો બંધમાં નિમિત્ત નહીં થાય.
નવું કર્મ આવતું અટકશે, નવીન કર્મનો બંધ નહીં થાય, ને જૂનું જે કર્મ છે જેની સ્થિતિ પૂરી થઈને ઉદયમાં આવ્યું એ ખરી જાય છે. એટલે એને નિજરા કીધી એ જ્ઞાનીનો. જેટલા અંશે જોડાય એટલો તો એમને પણ બંધ થાય છે, પણ અલ્પ સ્થિતિ અલ્પ અનુભાગ બંધને ગૌણ કરીને એમને બંધ નથી થતો એમ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. અહીં તો જ્ઞાનીને પોતાના જ્ઞાનના અવલંબને પવિત્રતા પ્રગટ થઈ. એ ધારામાં પવિત્રતા અલ્પ છે તો સાથે ભક્તિ આદિનો રાગ આવે જ્ઞાનીને પણ. પૂજ્ય ગુરુદેવશ્રી પણ સિમંદર ભગવાનની ભક્તિ કરતા દેખાય જીન મંદિરમાં, પણ એ રાગ હે બુદ્ધિ આવે છે. એ હે બુદ્ધિ એ જ્ઞેય છે, જ્ઞેયપૂર્વક હે છે. અને જે ત્રિકારી સ્વભાવ છે એ ઉપાધિ બુદ્ધિ એ જ્ઞેય છે, આશ્રય કરવા લાયક છે એવું એમને બરાબર અભિપ્રાયમાં બેઠેલું છે. આપણે અષ્ટાનિકા આવે વર્ષની અંદર, કેટલી આવે અષ્ટાનિકામાં? ક્યારે ક્યારે આવે? બરાબર, સરસ. 3 અષ્ટાનિકા આવે. અષાઢ સુદ આઠમ થી પૂનમ, ફાગણ સુદ આઠમ થી પૂનમ અને કારતક સુદ આઠમ થી પૂનમ. અને શું એમાં વિશેષ ઘટના હોય છે? નંદીશ્વર 8મા દીપ, જ્યાં 52 અકૃત્રિમ જિનાલય છે. ચારે દિશામાં 13 જીન મંદિરો છે અકૃત્રિમ. ત્યાં દેવો, કરોડો દેવો પૂજા કરવા જાય છે. તો અહીંયા પંચાંગ હોય આપણું, આપણે અહીંયા આઠમ આવે ત્યારે જ એ લોકો જાય. વસ્તુઓ વ્યવસ્થા છે, એ જ્યારે જાય ત્યારે અહીં આઠમ જ હોય છે. બાકી અહીંયા આપણો પંચાંગ કેવી રીતે હોય? પ્રશ્ન થાય ને. એ કોઈને પૂછે કે તમારી આઠમ આવી તો હવે અમારે જવું પડે. એ જ્યારે જાય ત્યારે અહીં આઠમ જ હોય છે, પૂરું થાય ત્યારે અહીં પૂનમ જ હોય છે. 8મો દીપ 52 અકૃત્રિમ જિનાલય છે. એવો 11મો દીપ, 13મો દીપ રુચકવર કુંડલવર દીપ, ત્યાં પણ અકૃત્રિમ જિનાલય છે 4. તો 8મા દીપમાં જાય છે વર્ષમાં 3 વખત દેવો ત્યાં પૂજા કરવા. 24 કલાક પૂજા ચાલે. તો રાત્રે પૂજા થાય તો કે અહીંયા દિવસ રાત્રિનો ભેદ જ નથી. સૂર્ય ચંદ્ર સ્થિર છે તો કે ત્યાં દિવસ રાત્રિનો ભેદ નથી. 6 કલાક ચારે દિશામાં તે ફરે છે પૂજા માટે. એટલે જે પહેલી 6 કલાકમાં એના પણ નિયમ છે. દક્ષિણમાં, ઉત્તરમાં, પૂર્વમાં, પશ્ચિમમાં કોણ કોણ 4 પ્રકારના દીવો હોય બધા ફરતા રહે. ભવનવાસી, વ્યંતર જાતિ, જ્યોતિષી અને વૈમાનિક. તો એ 4 પ્રકારના દીવો 4 દિશામાં ફરતા હોય. પહેલી 6 કલાકમાં પૂજા એક 13 મંદિરની, જીન મંદિરની કરી, પછી બીજા 13 જીન મંદિરની, પછી ત્રીજા જીન મંદિરની, પછી ચોથા જીન મંદિર. 24 કલાક, એમ 8 દિવસ સરંગ પૂજા કરે છે. જ્યાં આપણે જઈ શકતા નથી, કેમ કે 2.5 દીપની બહાર મનુષ્ય જઈ શકતો નથી. ઇવન ભાવલિંગી મુનિરાજ પણ જઈ શકતા નથી. હજારો લાખો દેવ ત્યાં ઘૂંઘરા બાંધીને નાચે, પણ જાણે એ ક્રિયા જડની છે. ઉલ્લાસનો ભાવ છે, શુભ ભાવ છે, પણ એ છે, પણ એ આવ્યા વિના રહેતો નથી. અશુભથી બચવા આવ્યો એ, પણ એ ધર્મ નથી. આવી ક્રિયાઓ કરે, પરિસહ સહન કરે. પરિસહ સહન એટલે કે સમ્યક ચૈતન્ય શું છે એનું ભાન નથી, ને તેને પરિસહ ખરેખર કહેવાતો જ નથી. પરિસહ તો જેને આત્મજ્ઞાન થયું છે, રાગનો અભાવ થઈને થોડી સ્થિરતા થઈ છે, તો એમાં જે પ્રતિકૂળતા આવી એને પરિસહ કહે છે. જ્ઞાનીને જ પરિસહ હોય છે, અજ્ઞાનીને પરિસહ હોતો નથી. અજ્ઞાનીને તે એકલું દુઃખનું કારણ છે. આવું જ્ઞાન તો જ્ઞાન, એટલે કે આ જ્ઞાન તો જ્ઞાન ગુણ વિના, એટલે કે પોતાના સ્વભાવના આશ્રયની પરિણીતિ
એ વિના કોઈ પણ રીતે, કોઈ પણ પ્રકારે ભગવાનનો વિનય કરો, ભગવાનની ભક્તિ ગણો કરો, નવકાર ગણો, 24 કલાક નિંદ્રા ન લેવી, નમો ટણંગના જાપ કરો, એવા ક્લેશ કરો તો કરો, પણ જ્ઞાન ગુણ વિના, પોતાનો જ્ઞાન સ્વભાવ અંતર જ્ઞાનની એકાગ્રતા વિના એ જ્ઞાનની પ્રાપ્તિ એટલે આત્માની પ્રાપ્તિ નથી થતી. જ્ઞાન તો જ્ઞાન ગુણ વિના એટલે કે જ્ઞાનને પોતાના જ્ઞાન ગુણ વિના એટલે કે પોતાના જ્ઞાન ગુણના આશ્રય વિના જ્ઞાનને કોઈ પણ રીતે એટલે કે ભગવાન આત્મા જે જ્ઞાન સ્વરૂપી છે એના અવલંબન વિના જ્ઞાનને કોઈ પણ રીતે પ્રાપ્ત કરી શકતા નથી. પર્યાયમાં નિર્મળ પર્યાય એ જ્ઞાન ગુણના અવલંબન વિના એ પ્રાપ્ત થતી નથી. એની જગ્યાએ લોકો 12 મહિનાના ઉપવાસ કરે, એટલે કે વર્ષી તપાદી કરે, બાલ બ્રહ્મચારી રે, જિંદગીમાં સ્ત્રીનો સંગ ન હોય, એ તો બધો પલક્ષી ભાવ છે, શુભ ભાવ છે. મૂળ બ્રહ્મચર્ય નથી. મૂળ બ્રહ્મચર્ય તો બ્રહ્મ એટલે આત્મા, આનંદનો નાથ, રમવું, ચર્ય એટલે રમવું, ચરવું, એની અંદર સ્થિર થવું, તેનું નામ બ્રહ્મચર્ય છે. શરીરથી સ્ત્રીનો ત્યાગ થયો એટલે બ્રહ્મચારી છે એમ છે નહીં. પોતાના ભગવાન આત્મામાં રમવું, ચરવું, જમવું, એનું નામ બ્રહ્મચર્ય છે. નિશ્ચય પોતાના ભગવાન આત્મામાં રમવું, આનંદમાં ચરવું. પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર પ્રવચનમાં કહેતા, મુનિઓ કે યુવાનોને કે તમે બહારના આ બધા ભોગ વિલાસમાં, શરીર આદિમાં, એની અંદર રચ્યા પૈચા રોશો, સુંદર સ્ત્રી આદિ, એમાં તને રસ પડતો હોય તો તને મારી આ વાત નહીં રૂચે, પણ મારી વાત ન રૂચે તો તું મને માફ કરજે. અમે તો મુનિ છીએ, તો અમારી પાસે તમે કઈ આશા રાખશો? આત્માના આનંદમાં ઝૂલનારા, 6ઠા 7મા ગુણસ્થાનમાં પ્રમત અપ્રમત દશામાં ઝૂલતા એવા મુનિરાજ એ બ્રહ્મચર્યની વ્યાખ્યા કરતા કરતા એમ કીધું, તમને આ વાત ઘેલસાઈના રસમાં તમને આ વાત ન ગોઠે, એમ તમને લાગે કે આ શું બકે છે, તો માફ કરજે. અમે તો મુનિ છીએ, આનાથી બીજું અમે શું કહી શકીએ? અમારી પાસે તમે આથી વધારે કોઈ આશા ન રાખતા. તો જ્ઞાન છે તે સાક્ષાત મોક્ષ છે, એ જ્ઞાનથી જ મળે છે. અન્ય કોઈ ક્રિયાકાંડથી તેની પ્રાપ્તિ થતી નથી. તો આ પ્રમાણે 142 નંબરનો કરસ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજ્યા. આવતીકાલે 205 નંબરની ગાથા આપણે સંક્ષિપ્તમાં સમજ્યા બાદ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે તે ગાથાને સમજશું. તો આપણે પણ આપણા ભગવાન આત્માને ઓળખી, જાણી અને એમાં સ્થિર થઈ અને શીઘ્ર પૂર્ણતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો વ્યક્તિત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. गुण पर्यायी और प्रमाण का जड़ कर्म चेतन बंध कायरु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिनवाणी मात को वंदना शतबार है, वंदना शतबार. नमो रिंगटाणं, नमो सिद्धाणं, नमो ऐरणं, नमो वजनं, नमो लेशवसावणं. चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवली पंतो धमो मंगलम. चत्तारि लोकुटमा अरिहंता लोकुटमा सिद्धा लोकुटमा शाहो लोकुटमा केवली पंतो धमो लोकुटमा. चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहो शरण भोजामि केवली पंतो धमो शरण भोजामि. बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो. बोलिए श्री जीनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य परम उपकारी श्री सद्गुरु देवनो जय हो. बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो.